નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 14 જૂન 2024 અને મિત્રો વાર છે શુક્રવાર. કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે વાયદા બજારની શું અપડેટ છે અને કપાસના ભાવ કેવા બોલાતા જોવા મળી રહ્યા છે, સંપૂર્ણ માહિતી આપવાના છે. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદો કરંટ પ્રાઇસ 56,120 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે MCX વાયદો ગઈકાલે ઓપન થયો હતો ત્યારે 56,000 ઓપન થયો હતો. તેના હાઈની વાત કરીએ તો 56,200 અને લોની વાત કરીએ તો 56,000 એટલે કે 120 પોઈન્ટનો મિત્રો નાનો એવો સુધારો જોવા મળ્યો છે. ત્યારબાદ મિત્રો આપણો બીજો વાયદો એટલે કે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો કરંટ પ્રાઇસ $71.43 મિત્રો ચાલી રહી છે અને તેમાં પણ વાત કરીએ તો જ્યારે ઓપન થયો હતો ત્યારે $71.78 ઓપન થયો હતો. હાઈની વાત કરીએ તો $72.17 મિત્રો જોવા મળ્યો છે. હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવની વાત કરવાની છે. એમાં પણ સૌપ્રથમ મિત્રો આપણી પાસે અત્યારે 40 જેટલા માર્કેટયાર્ડના ભાવ આવી ગયેલા છે, જેમાં 1500થી વધારે ભાવ બોલાતા હોય એવા 25 માર્કેટયાર્ડ છે. ઉપરાંત 1450 પ્લસ હોય એવા 13 માર્કેટ અને બાકીના જે માર્કેટયાર્ડો છે જ્યાં ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવની વાત કરીએ તો 1350થી લઈને 1400 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે. ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1560 રૂપિયા અને કપાસના જે સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1380 રૂપિયા સમથિંગ બોલાતો જોવા મળ્યો છે. હવે ખેડૂત મિત્રો, જો તમે ગમે તે દિવસે ગઈકાલે અથવા તો આજે કપાસ વેચવા ગયા હોય, તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેના કારણે જે અન્ય ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય. હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે ભાવ છે વાયદા બજારની એમની માહિતી મેળવ્યા બાદ હવે આપણે કોટન સમરી જોવાના છે. એમાં કપાસ માર્કેટ સમરી જોઈએ તો એવરેજ ભાવ 6,623 રૂપિયા, સૌથી ઓછા ભાવ 4,000 અને સૌથી વધુ ભાવ 7,615 રૂપિયા જોવા મળી રહ્યા છે. મિત્રો, સોમ, મંગળ, બુધ સતત ઘટાડો અને ગુરુવારે પણ નાનો એવો સુધારો, ત્યારબાદ શુક્રવારે પણ મિત્રો સુધારો જોવા મળવાની આશા છે અને કપાસ બજાર ફરી એકવાર 1500ની નજીક આવવાની પણ સંભાવના છે. ઉપરાંત ખેડૂત મિત્રો, હવે મોદીજીનો 3.0 પણ આવી ગયેલો છે અને ટૂંક જ સમયમાં ફરી એકવાર કપાસ 1550 પ્લસ જઈ શકવાની હવે નાની એવી સંભાવના હાલ દેખાતી જોવા મળી રહી છે, પરંતુ તે શક્ય ત્યારે જ છે જ્યારે વાયદા બજાર ઊંચું આવે. કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં 10,000 બેલ અને મહારાષ્ટ્રમાં 14,000 બેલ એમ ટોટલ 27,600 બેલની આવક જોવા મળી છે. તો આ ત્યારની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી દેજો. અસ્તુ, જય હિન્દ.